ચેપ્ટર નંબર 5 આવૃત્તિ વિતરણની વિષમતા. આવૃત્તિ વિતરણની વિષમતા એની અંદર આપણે શું અભ્યાસ કરવાનો છે, બરોબર? એની આપણે વાત કરીએ તો પેલું છે વિષમતાનો અર્થ. વિષમતાનો અર્થ એટલે કે વિષમતા એટલે શું, વિષમતાના કેટલા પ્રકારો છે, ધન વિષમતા હોય, ઋણ હોય, સમમિત હોય, વિષમતાના કેટલા પ્રકારો છે, એના કેવા પ્રકારો છે? મુખ્ય બે જ પ્રકાર છે, ધન અને ઋણ. વિષમતા માટે સાપેક્ષ અને નિરપેક્ષ માપોનો ખ્યાલ. વિષમતાનું સાપેક્ષ માપ કેવું હોય અને નિરપેક્ષ માપ, જેમાં આગળ આપણે પ્રમાણિત વિચલનમાં પણ સાપેક્ષ અને નિરપેક્ષની વાત કરેલી, એવી જ રીતના વિષમતામાં વિષમતાના માપો અને વિષમતાંક. પછી વિષમતા મેળવવાની બે રીત, એક કાર્લ પિયર્સનની રીત છે અને એક બાઉલીની રીત છે. અને વિષમતાંક મેળવવાની બંને પદ્ધતિઓની તુલના, કે બંને પદ્ધતિઓમાં કઈ પદ્ધતિ સારી છે, બંનેની તુલના, અને બેનો ઉપયોગ કઈ જગ્યાએ આપણે કરી શકીએ, બંને રીતનો, કાર્લ પિયર્સન અને બાઉલીની રીતનો. તો સૌ પ્રથમ આપણે પેલા વિષમતાના અર્થ જોઈ લઈ. વિષમતાનો અર્થ મધ્યવર્તી સ્થિતિમાન. મધ્યવર્તી સ્થિતિમાન. મધ્યવર્તી સ્થિતિમાન આ શબ્દ આવ્યો તો ક્યાં માપમાં આવતા હશે એનો ઉલ્લેખ કરીએ તો એ પેલા કોઈ પણ વિદ્યાર્થીને આપણે પૂછીએ. ભાલોડિયા વાસો. હા સર. મધ્યવર્તી સ્થિતિમાન શબ્દ છે એની અંદર કેવા માપો આવે? સર 3 માપ આવે. ક્યાં ક્યાં? મધ્યસ્થ, મધ્યક અને બહુલક. વેરી ગુડ, સાચો જવાબ છે મધ્યક, મધ્યસ્થ અને બહુલક. ઓકે, હવે તારો ઓડિયો અને વિડીયો બંધ કરી શકીશ. અને પ્રસારમાન હેઠળ, અને પ્રસારમાન એ અભ્યાસ હેઠળની સમષ્ટિ વિશે અગત્યની માહિતી આપે છે. સમષ્ટિના એકમો કઈ કિંમતો ધારણ કરે છે તેની માહિતી આ માપો આપે છે. ઉપરાંત તે માપોની મદદથી જુદી જુદી બે કે તેથી વધારે સમષ્ટિ હોય તો એની સરખામણી તથા અન્ય માહિતી મેળવવા માટે પૃથ્થકરણ પણ કરી શકાય છે. એટલે શું કહેવા માંગે છે તો કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ ત્રણેય માપનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ બે સમષ્ટિ હોય, એટલે કે આપણે બે અવલોકનો અલગ અલગ ના હોય, બે માહિતી અલગ અલગ રીતે મેળવેલી હોય તો એની આપણે સરખામણી કરી શકીએ, પછી એનું પૃથ્થકરણ પણ કરી શકીએ મધ્યક, મધ્યસ્થ અને બહુલકના આધારે. આ માપો દ્વારા સમષ્ટિના અવલોકનના બંધારણ વિશેનો અભ્યાસ આપણને અગાઉના પ્રકરણમાં કરી લીધેલો છે. મધ્યવર્તી સ્થિતિમાન અને પ્રસારમાનની મદદથી અવર્ગીકૃત માહિતીના અવલોકનની મધ્યવર્તી સ્થિતિ અને અવલોકનો મધ્યવર્તી સ્થિતિમાનની આસપાસ કેવી રીતે વિતરિત થયેલા છે તેની આંશિક માહિતી આપે છે. એટલે પ્રસારમાન, પ્રસાર એટલે ફેલાવો, પ્રસાર એટલે ફેલાવવું. તો કે અવલોકનો મધ્યવર્તી સ્થિતિમાન એટલે મધ્યક, મધ્યસ્થ ને બહુલક એનું જે માપ આવેલું હોય એ માપની આજુબાજુ બાકીના જે અવલોકનો છે એ કેટલા અંશે ફેલાયેલા છે એનું જે માપ નીકળે એને કહેવાય પ્રસારમાન, એટલે કે એનો ફેલાવો. એનો ફેલાવો કેટલો છે, વધુ છે, થોડો છે, તો એનો ફેલાવો નક્કી કરે પ્રસારમાન. પરંતુ તેનો સંપૂર્ણ ખ્યાલ આવતો નથી. પ્રસારમાનથી તેનો સંપૂર્ણ ખ્યાલ આવતો નથી. આ અંગે વધુ માહિતી મેળવવા માટે સમષ્ટિની રજૂઆત આવૃત્તિ વિતરણના આવૃત્તિ વક્ર દ્વારા કરવામાં આવે છે. એટલે આલેખની રચના કરવામાં આવે. એ આલેખની મદદથી ખબર પડે કે મધ્યવર્તી સ્થિતિનું માપ જે આવેલું છે, એટલે કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ ત્રણેયનું માપ જે આવેલું છે એ માપની આજુબાજુ બાકીના અવલોકનો કેવા ફેલાયેલા છે. આમ
સમષ્ટિના આવૃત્તિ વિતરણના આવૃત્તિ વક્ર પરથી આવૃત્તિ વક્રની દિશા, એનો આકાર કેવો છે, એનું સ્વરૂપ કેવું છે, એનો અભ્યાસ કરી શકાય. વિતરણના આવૃત્તિ વક્ર પરથી સમષ્ટિ વિશે વધુ માહિતી મેળવવા ત્રીજા અગત્યનું માપ છે વિષમતા. ત્રીજું અગત્યનું માપ છે વિષમતા. આપણે આ ચેપ્ટરની અંદર વિષમતા જ વિશે અભ્યાસ કરવાનો છે. વિષમતા આપણે સમજીએ એ પહેલા સમમિત આવૃત્તિ વિતરણનો ખ્યાલ મેળવવાની વાત કરે છે. બરોબર? તો સમમિત આવૃત્તિ વિતરણનો ખ્યાલ આપણે જોઈએ. તમને અત્યારે સ્ક્રીન ઉપર એક રકમ દેખાય છે. બરોબર? આ એક્સ અને આ એફ. એક્સ અને એફ એટલે કે કામદારોનું દૈનિક વેતન અને કામદારોની સંખ્યા. આ બે આપેલું છે. એના ઉપરથી તમારે મધ્યક ગોતવાનું હોય તો તમને મધ્યક ગોતતા આવડે છે. બરોબર? અત્યારે બાજુમાં રફ નોટ ના હોય તો રફ નોટ એક બાજુમાં રાખવાની છે. પેન અને કેલ્સી બંને પાસે રાખવાનું છે. બરોબર? તમને 5 મિનિટ આપું છું. એક્સ અને એફ ની કિંમત આપેલી છે. એના ઉપરથી તમારે એક્સ બારની કિંમત મેળવવાની છે. એક્સ બારની કિંમત મેળવવાની છે. ત્યાર પછી મધ્યસ્થની કિંમત મેળવવાની છે. મધ્યસ્થ મળી જાય પછી બહુલકની કિંમત મેળવવાની છે. આ 3 કિંમતો મેળવવાની છે. બરોબર? અત્યારે તમારો સમય શરૂ થાય છે. બરોબર? 5 થી 10 મિનિટની અંદર તમારે ત્રણેય કિંમતો તમારી નોટબુકમાં અત્યારે મેળવવાની છે. $800 મળી. બરોબર? પછી મધ્યસ્થની કિંમત કેટલી મળી? મધ્યસ્થની કિંમત ઓમ 15માં અવલોકનની કિંમત એમાંય 800. અને બહુલકની કિંમત? બહુલકની કિંમત એ 800. ઓકે, ત્રણેયની કિંમત 800 થઈ. એટલે હા. એક્સ બાર બરાબર મધ્યસ્થ બરાબર બહુલક બરાબર 800. ત્રણેયની કિંમત સરખી છે. જો ત્રણેયની કિંમતો જો આવી રીતના સરખી જ મળતી હોય ને, કોઈ પણ આવૃત્તિ વિતરણ હોય, વર્ગ વાળું હોય કે વર્ગ ના હોય, એટલે કે સતત અસતત આવૃત્તિ વિતરણ હોય, એમાંથી કોઈ પણ આવૃત્તિ વિતરણ હોય ને કોષ્ટક સ્વરૂપનું, અને એમાં તમને જો ત્રણેયની કિંમત સરખી મળતી હોય, મધ્યસ્થ અને બહુલક, તો તેને કહેવાય સમમિત આવૃત્તિ વિતરણ. સમમિત આવૃત્તિ વિતરણ. હવે એના ગુણધર્મોની વાત કરી લઈએ આપણે. એના ગુણધર્મો કેવા હોય? સમમિત આવૃત્તિ વિતરણ હોય તો એના ગુણધર્મ, એના લક્ષણ કેવા હોય એની આપણે પહેલા ચર્ચા કરી. તો પહેલી વાત થઈ કે ત્રણેયની કિંમત કેવી હોય? સરખી હોય. એક્સ બાર, એમ એટલે મધ્યસ્થ, એમ ની બાજુમાં નીચે 0 આપેલો છે એટલે ઝેડ એટલે બહુલક, ત્રણેયની કિંમતો સરખી હોય. બીજું લક્ષણ શું હોય? તો કે Q3 હોય એમાંથી મધ્યસ્થને બાદ કરો અને મધ્યસ્થમાંથી Q1 ને બાદ કરો તો બંનેની કિંમત સમાન મળે. એટલે કે ચતુર્થક, પહેલો ચતુર્થક અને ત્રીજો ચતુર્થક મધ્યસ્થથી સમાન અંતરે આવેલા હોય. મધ્યસ્થથી સમાન અંતરે આવેલ હોય. એના પછીની વાત કરીએ, આવૃત્તિ વક્ર સામાન્ય રીતે ઘંટાકાર સ્વરૂપનો હોય છે. આવૃત્તિ વક્ર એટલે કે આલેખ. બહુલકની બંને બાજુ સરખે અંતરે આવેલા અવલોકનની આવૃત્તિ સમાન રીતે વિતરિત થયેલી હોય છે.
એટલે કે બંને બાજુ સરખી રીતે, એટલે કે જે મધ્યસ્થ બહુલક ને મધ્યકની કિંમત મળેલી હોય એની આજુબાજુ જે અવલોકન હોય એ સમાન રીતે ફેલાયેલા હોય, એનો પ્રસાર વ્યવસ્થિત હોય. જો આપેલ કોઈ આવૃત્તિ વિતરણમાં ઉપરોક્ત લક્ષણોનો અભાવ જોવા મળે તો આવૃત્તિ વિતરણ સંમિત નથી. શબ્દ શું વાપર્યો છે? ઉપરોક્ત લક્ષણો ના હોય તો એને સંમિત આવૃત્તિ વિતરણ કહેવાય નહીં. બરોબર. સંમિતતા કે સુડોળતાના અભાવવાળા આવૃત્તિ વિતરણને વિષમ આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. વિષમ આવૃત્તિ વિતરણ કોને કહેવાય એની વ્યાખ્યા પણ આમાં આપી દીધેલી છે કે સંમિતતા કે સુડોળતાનો અભાવ હોય, સંમિત આવૃત્તિ વિતરણ ના હોય તો એવું આવૃત્તિ વિતરણ નહીં કહેવાય, વિષમ આવૃત્તિ વિતરણ. અને સંમિત આવૃત્તિ વિતરણ કોને કહેવાય? તો કે મધ્યસ્થ અને બહુલક ત્રણેયની કિંમત સમાન હોય તો એને કહેવાય સંમિત. અને જો સંમિત આવૃત્તિ વિતરણ ના હોય તો એને કહેવાય વિષમ આવૃત્તિ વિતરણ. બરોબર. હવે આપણે અહીંયા વિષમતા એનો આપણે અભ્યાસ કરવાનો છે અને આવતા લેક્ચરમાં એનો અભ્યાસ કરશું. વિષમતા, બરોબર, એનો અભ્યાસ હવે આપણે આવતા લેક્ચરમાં કરશું. ઓકે, અત્યાર સુધી કોઈ વિદ્યાર્થીનામાં ક્વેશ્ચન હોય તો પૂછી શકે છે.